हेलो फ्रेंड्स, नमस्ते विद्यार्थी मित्रों। आज આપણે આ વિડિયોની અંદર સ્ટાન્ડર્ડ 12 યુનિટ નંબર 5 રીડ નંબર 2 નો મેન આર ફોરેન. This is a poem written by James Kirkip. આ એક કાવ્ય છે, ઇંગ્લિશ પોએમ, અને એના કવિ પોએટ છે જેમ્સ કિર્કિપ. હવે જેમ્સ કિર્કિપે આ કાવ્યની અંદર સરસ મજાની એક વાત કરી છે કે નો મેન આર ફોરેન, એટલે કે કોઈ માણસ વિદેશી નથી. ઘણી વખત આપણે આપણા દેશમાં બીજા કોઈ વિદેશી માણસ આવે એટલે આપણે બે તો વિદેશી આવ્યો છે. વિદેશી એટલે કોણ? બીજા ગ્રહનો માણસ. હા, એ વિદેશી, ભલે દેશ એનો ભૂમિ અલગ છે, દેશ અલગ છે, પણ એ પણ આપણી જેમ માણસ જ છે ને, બરાબર? કોઈ બીજા ગ્રહનું પ્રાણી તો નથી ને, બરાબર? તો આપણે વિદેશી કોઈ આવે ને તો આપણે એમ જાણો કે બીજા ગ્રહનું કોઈ એલિયન આવ્યું હોય ને એવી જ આપણે એમની સાથે વર્તાવ કરીએ છીએ. પરંતુ એવું નહીં કે આ પૃથ્વી, આ ધરા જે છે એ આપણું કુટુંબ છે. વસુદેવ કુટુંબકમની ભાવના અહીંયા જગાવવાની પ્રયત્ન કર્યો છે આ કવિએ, બરાબર? અને આ કવિએ એક સરસ મજાની અહીંયા એક આઈડિયા આપણને વિચાર કરતાં મૂકી ગયો, મસ્ત વિચાર આપણી પાસે રજૂ કર્યો છે કે નો મેન આર ફોરેન, એટલે કે કોઈ માણસ વિદેશી નહીં, મતલબ કોઈ માણસ અજાણ્યો નથી, બધા જાણીતા છે, ભલે દેશ બીજો છે. એમ કીધું છે કવિએ કે એ માણસ જે છે એ માણસની આકૃતિ આપણા જેવી જ છે ને. એને પણ હાથ છે, 2 હાથ છે, 2 પગ છે, 2 આંખો છે, 2 કાન છે, નાક છે, મોઢું છે. એ પણ એની હાઇટ, એની બોડી, એની જે શરીરના ભાગો એ આપણે જેમ જ છે, આપણી જેમ એ બોલે છે. ભલે ભાષા અલગ બોલે છે, પરંતુ એની બોલવાની પદ્ધતિ તો આપણા જેવી જ છે, બરાબર? બીજું કે એના કપડાનો પહેરવેશ જુદા જુદા કન્ટ્રીનો અલગ અલગ પહેરવેશ હોય, બરાબર? ભલે પહેરવેશ અલગ હોય, પણ અંદરનું શરીર તો એક છે ને. એની અંદર વહેતું લોહી એ પણ એની જેમ, આપણી જેમ છે એમ એનું પણ છે. એના હાથની રેખાઓ તમે જુઓ તો આપણી જેવી રેખાઓ છે. એની ડિઝાઇનમાં થોડો ફેરફાર છે, પણ રેખાઓ હાથમાં છે. એના માથા ઉપર બાલ છે તો આપણા માથા ઉપર બાલ છે, બરાબર? એના જેવા એની પાસે હાથ, પગ, મોઢું, નાક, કાન જે કંઈ છે એવું આપણી પાસે જ છે. એટલે એનામાં કોઈ અલગતા નથી. ભલે એનો પહેરવેશ થોડો અલગ છે. આપણા દેશનો પહેરવેશ અલગ હોય, બીજા દેશોનો પહેરવેશ અલગ દેશોનો પહેરવેશ અલગ હોય, પરંતુ એનાથી કંઈ જુદો નથી થઈ જતો, બરાબર? એ કોઈ અલગ ગ્રહનો પ્રાણી નથી થઈ જતો, બરાબર? એ મૂળ તો આપણા પૃથ્વી એક પ્લેનેટ જે છે, ગ્રહ જે છે, એનું જ એક પ્રાણી છે, એક સિવિલાઇઝેશનનું એક માણસ છે, બરાબર? તો અહીંયા કવિએ એક વસુદેવ કુટુંબકમની ભાવના અહીં જગાવવાનો પ્રયત્ન કરેલો છે, બરાબર? તો નો મેન આર ફોરેન કવિતાની અંદર આ આઈડિયા રજૂ કર્યો છે. અહીંયા આ રીડ જે છે એ બહુ ટૂંકો રીડ છે, નાનું કાવ્ય છે, અને એમાં કવિ આપણને જણાવે છે કે આ બધા મનુષ્યો એ આપણા પોતાના જ છે, કોઈ જુદા નથી. અને આખું વિશ્વ જે છે એ આપણો પરિવાર છે. મેં તમને કીધું ને કે વસુદેવ કુટુંબકમ જેવી ભાવના અહીંયા જગાવવાનો પ્રયત્ન કર્યો છે. તથા સમસ્ત પૃથ્વી જે છે એ આપણી માતૃભૂમિ છે, બરાબર? દરેક માણસની માતૃભૂમિ જે છે ભલે દેશને કહે, પણ અંતે તો આપણી માતૃભૂમિ કોણ છે? પૃથ્વી, બરાબર? તો જુદા જુદા નામ, શરીરો, વસ્ત્રો અને દેશના વચ્ચે ઘડનારું હૃદય એક જ છે. આપણા બધાનું હાર્ટ જે છે એ એક જ છે. એની વચ્ચે હૃદય, રક્ત પણ જે છે, લોહી જે છે એ એક જ છે. આપણી શરીરમાં ધમનીઓ, શિરામાં વહેતું લોહી જે છે બધાનું એક જ છે, બરાબર? જેમને આપણે આપણા દુશ્મનો સમજીએ છીએ એ મનુષ્યો પણ આપણા જેવા જ છે. આપણે બીજો દેશ હોય ને, આપણો પડોશી દેશ કે આપણો કોઈ, તો આપણે એને દુશ્મન કે આપણો પેલો દેશ છે આપણો દુશ્મન છે, પરંતુ એની અંદર રહેતા માણસો તો આપણા જેવા જ છે, બરાબર? અને તેમનામાં પણ એ તમામ લાગણીઓ, ગુણો, દુર્ગુણો, ઇન્દ્રિયો વગેરે રહેલા છે જે આપણામાં છે એવું જ બધી વસ્તુઓ એની અંદર જ છે. જીવનની કઠિનાઈઓ, બરાબર, આપણી જેમ તેમને પણ ભોગવવી પડે છે. આપણે જે તકલીફ પડે છે એમને પણ, આપણને કંઈ લાગ્યું તો દુઃખ, દર્દ થાય છે, આપણે બીમાર થઈએ તો આપણે પણ કામ નથી કરી શકતા, બરાબર? કશું બીમાર હોય તો આપણે અશક્ત થઈ જઈએ, તો એ પણ લોકો બીમાર હોય તો અશક્ત થઈ જાય છે, બરાબર? બધું આપણી જેમ જ એ લોકો અનુભવે છે. આપણે જેમ શ્રમ કરીએ છીએ એમ તો એ લોકો પણ શ્રમ કરી શકે છે, બરાબર? આપણે બધા મનુષ્યો એક સમાન ભાવનાઓનો અનુભવ કરીએ છીએ. તેવી જ રીતે આપણે આ વિશ્વને અને તેમાં વસતા તમામ મનુષ્યોને એક જ પ્રકારની દ્રષ્ટિથી નિહાળવા
કવિ બધાની આપણે બધાની પ્રત્યે એક જ દ્રષ્ટિ રાખવી જોઈએ. જુદી આપણે આપણા મનની અંદર અલગ ભાવનાઓ પ્રગટ થવી જોઈએ નહીં. બરાબર, એક જ દ્રષ્ટિથી આપણે એ લોકોને નિહાળવા જોઈએ, એમ અહીંયા કવિ કહે છે. જ્યારે તમે કોઈને ધિક્કારો છો, બરાબર, ત્યારે વાસ્તવમાં તમે તમારા પોતાના પ્રત્યે પણ અનુભવેલી એ ધૃણા છે. તમે કોઈને ધિક્કારો તો બીજો કોઈ માણસ પણ તમે ધિક્કારતો છે. બરાબર, તો આપણે એ ધિક્કારવાળી લાગણી નહીં, પણ આપણે સ્નેહની લાગણી એ પ્રગટાવવાની કવિએ ખાસ વાત કરી છે. બરાબર, તો આ કાવ્યની અંદર કવિએ ઘણું બધું કીધું છે કે કોઈ માણસ અજાણ્યો નથી, કોઈ માણસ પરદેશી નથી. આ આપણા બધા ભાઈઓની જે એક ભૂમિ છે પૃથ્વી, અને આપણે બધા એની ઉપર અસ્તિત્વ ધરાવીએ છીએ. આ પૃથ્વી એક એવો ગ્રહ છે કે જેની અંદર એક સજીવ સૃષ્ટિ અહીંયા અસ્તિત્વ ધરાવે છે. તો આપણું એક પૃથ્વી એક આપણું એક કુટુંબ છે. એક વસુધૈવ કુટુંબકમની ભાવના અહીંયા ફેલાવવાની છે. અને જે માણસો આપણે પણ જે ફસલો કે ખેતીની જે પેદાશોથી આપણે જે ખોરાક ખાઈએ છીએ, એ ખોરાક જ એ જ અનાજ એ બીજા દેશોવાળા પણ ખાય છે. બરાબર, એ સિવાય બીજી આપણે વાત કરીએ કે આપણો શ્રમ અને એમના શ્રમથી કોઈ જુદો છે નહીં. આપણી પાસે જે આંખો છે જેનાથી આપણે જાગીએ છીએ, સૂઈએ છીએ, બરાબર, એ જ બધી એવી જ આંખો એમની પાસે છે. આપણી પાસે જે તાકાત છે એ જ એમની પાસે છે. અને આપણે સ્નેહથી બીજાને જીતી શકીએ છીએ એવું હૃદય સ્નેહ ભરેલું એ પણ બીજા લોકો પાસે છે. દરેક ભૂમિખંડ પર એક સરખું માનવ જીવન છે, અને દરેક જણને આપણે એમને ઓળખી અને સમજી શકીએ છીએ. બરાબર, અહીંયા કવિએ સરસ મજાની વાત કરી છે. તો અહીંયા કવિ છેલ્લે એમ કીધું છે કે ચાલો યાદ કરી લઈએ કે આપણને કહેવાય છે કે આપણા લોકોને જ આપણે ધિક્કારવા જોઈએ નહીં. બરાબર, તો તેમના થકી જ પોતાને નિર્વસ્થાન કરીએ છીએ. આપણે એકબીજાને દગો કરીએ છીએ અને એકબીજાની નિંદા કરીએ છીએ. તો આ બધું ભૂલી જવું જોઈએ, આ બધું ન કરવું જોઈએ. અને યાદ રાખો કે આપણે એકબીજા સામે શસ્ત્રો ઉગામીએ છીએ, એ શસ્ત્રો ઉગામવાની જરૂર નથી. સમસ્ત ભૂમિખંડ એ માનવોની ભૂમિ છે, અને એ આપણે વસુધૈવ કુટુંબકમની ભાવના પ્રગટ કરવાની છે. અને આપણે આ રીતે એકબીજા સાથે લડી અને આપણે આ પૃથ્વીને દૂષિત કરીએ છીએ. બરાબર, આપણા નર્ક સમાન અગ્નિ, ધૂળ, ધુમાડા વગેરે જે નિર્દોષતા, જે શુદ્ધતા જે છે એનું ઉલ્લંઘન કરીએ છીએ. અને પ્રત્યેક જગ્યાએ ઉપસ્થિત છે, અને આપણી પોતાની પ્રત્યેક જગ્યાએ આપણી પોતાની છે, કોઈ એકબીજાથી જુદી નથી. બરાબર, અને છેલ્લે કવિ એમ કીધું છે કે આ પૃથ્વી જે છે એ આપણો એક કુટુંબ છે, આપણું ઘર છે, અને કોઈ માણસ પરદેશી નથી કે અન્ય કોઈ માણસ વિદેશી નથી. આપણા જે વ્યક્તિઓ જે છે અહીંયા પૃથ્વી પર રહેવાવાળા બધા જ જે માનવો જે છે આપણા બધા પોતાના છે, બીજા કોઈ અન્ય નથી. તો આપણે આ કાવ્યને જરા વિસ્તારથી જોઈએ. યુનિટ નંબર 5, રીડ નંબર 2, અને પોએમનું નામ છે નો મેન આર ફોરેન. બરાબર, કોઈ માણસ વિદેશી નથી. બરાબર, તો આપણે કાવ્યને બરાબર જોઈ લઈએ મિત્રો. ફર્સ્ટ લાઈન, રિમેમ્બર નો મેન આર સ્ટ્રેન્જ, no countries foreign. Beneath all uniform, a single body breathes like our, the land our brother walk upon. Is earth like this in which we all shall lie, they too aware of some and air and water, are fed by peaceful harvest, by a war-long winter starve. Their hands are ours, and in their lines we read, a labor not different from one. Remember, they have eyes like ours that make our sleep, and strength that can be won by love. In every land is common life that all can recognize and understand. Let us remember, whatever we are told to hate our brother, it is ourselves that we shall dispose betrayed, condemn. Remember, we who take arms against each other, it is the human earth that we defile. Our hells of fire and dust
outrage the innocence of air that is everywhere our own. Remember, no men are foreign and no country is strange. તો મિત્રો આ કાવ્યને આપણે રીડ કરી લીધું. હવે કાવ્યને બરાબર સમજી લઈએ. એક એક લાઈનને બરાબર સમજીએ. રિમેમ્બર, નો મેન આર સ્ટ્રેન્જ. રિમેમ્બર, નો મેન આર સ્ટ્રેન્જ, નો કન્ટ્રીઝ ફોરેન. યાદ રાખવું, કોઈ માણસ અજાણ્યો નથી કે કોઈ દેશ કે પરદેશ નથી. કોઈ દેશ એ પરદેશ નથી, બધા આપણા જ દેશ છે, આપણી માતૃભૂમિ જ છે. બેનેથ ઓલ યુનિફોર્મ અ સિંગલ બોડી બ્રેથ. બધા જ પરિવેશ, બેનેથ એટલે નીચે, ભીતર, ઓલ યુનિફોર્મ એટલે કે બધા જ પહેરવેશ નીચે, અ સિંગલ બોડી બ્રેથ્સ, એક સમાન શરીર શ્વાસ લે છે. તમે જે શ્વાસ લો છો હવામાં, એ શ્વાસ આપણે બધા જ લઈએ છીએ. પૃથ્વી પર રહેનાર તમામ જીવ એ શ્વાસ લે છે, માત્ર માણસ જ નહીં. પણ અહીંયા માત્ર માણસની વાત કરી છે. લાઈક અવર્સ, આપણી જેમ. ધ લેન્ડ અવર બ્રધર વોક અપોન, આપણી જેમ જ આપણા ભાઈઓ આ જમીન ઉપર, આ પૃથ્વી પર જ રહે છે. કોઈ આકાશમાં રહેતું નથી. કોઈ દેશના માણસો એવા ખરા કે જે આકાશમાં લટકતા રહે છે? કોઈ નહીં, બધા પૃથ્વી પર જ રહે છે. ઇઝ અર્થ લાઈક ધીસ ઇન વિચ વી શેલ ઓલ લાઈ, કે જેમાં આપણે બધા અસ્તિત્વ ધરાવીએ છીએ. બધા જ આ પૃથ્વી પર રહીએ છીએ. બધા આપણા ભાઈઓ અને બહેનો છે જે છે આ પૃથ્વી પર રહે છે, અને આપણે આ પૃથ્વી પર જ અસ્તિત્વ ધરાવીએ છીએ. દે ટુ અવેર ઓફ સન એન્ડ એર એન્ડ વોટર, તેઓ પણ આપણી જેમ જ સૂર્યને જાણે છે, હવાને જાણે છે, પૃથ્વીને, પાણીને, જળને, જીવનને બધાને જાણે છે. ને બધાને વસ્તુની જીવવા માટે એમને પણ જરૂર પડે છે, જે આપણી જેમ જ. આર ફેડ બાય અ પીસફુલ હાર્વેસ્ટ બાય વાર્સ લોંગ વિન્ટર સ્ટાર્વડ. તો અહીંયા એમ કહે છે કે તેઓ પણ એક લાંબા શિયાળાના યુદ્ધથી ભૂખ્યા હોય તેવા શાંતિની ફસલને એ લોકો સિંચન કરે છે. તો કે ખૂબ ભૂખ્યા હોય અથવા યુદ્ધ કરીને આવ્યા હોય તો, અને એ પણ ભૂખ્યા હોય, થાક્યા હોય, તે બધાનું પોતાની ઉગાડેલી ફસલ દ્વારા એ લોકો એમનું બધાનું સિંચન કરે છે. અહીંયા એમ કીધેલું છે, બરાબર. ધેર હેન્ડ્સ આર અવર્સ, એમના જે હાથ જે છે એ આપણા જેવા જ છે. એન્ડ ધેર લાઇન્સ વી રીડ, અને તેમની હસ્તરેખાઓને આપણે શું કરીએ છીએ કે વાંચી શકીએ છીએ. એમની હસ્તરેખાઓને પણ આપણે વાંચી શકીએ છીએ. એમના હાથ આપણા હાથ જેવા છે, ને એમની હસ્તરેખાઓને આપણે આપણી હસ્તરેખાઓને પણ વાંચી શકીએ છીએ, એમની હસ્તરેખાઓને પણ વાંચી શકીએ છીએ. પછી આગળ વાત કરી છે કે અ લેબર આર નોટ ડિફરન્ટ ફ્રોમ અવર્સ. લેબર જે છે, એમની જે શ્રમ જે છે એ આપણાથી જરાય જુદો નથી. આપણે જે શ્રમ કરીએ છીએ એવો જ ને એવો શ્રમ એ લોકો પણ કરે છે. રિમેમ્બર, ધે હેવ આઈઝ લાઈક અવર્સ. એટલું યાદ રાખજો કે તેમને પણ આંખો છે આપણા જેવી જ, કે જેના વડે આપણે જાગીએ છીએ, ઓર સ્લીપ, ઊંઘીએ છીએ. એન્ડ સ્ટ્રેન્થ, એમને આપણા જેવી જ આંખો, જેનાથી આપણે પણ જાગીએ છીએ, ઊંઘીએ છીએ. એમના પાસે પણ આપણે જેવો શ્રમ છે, આપણે જેવો શ્રમ કરી શકીએ છીએ એવો શ્રમ એ લોકો પણ કરી શકે છે. એન્ડ સ્ટ્રેન્થ ધેટ વી કેન વોન બાય લવ, એમની પાસે પણ એવી તાકાત રહે કે જેને લવથી જીતી શકાય છે. વોન બાય લવ, સ્નેહથી જીતી શકાય છે. એમની પાસે પણ એવી તાકાત રહેલી છે કે જેને આપણે લવથી જીતી શકીએ છીએ, સ્નેહથી જીતી શકીએ છીએ. ઇન એવરી લેન્ડ ઇઝ અ કોમન લાઈફ, દરેક ભૂમિ ઉપર, દરેક પૃથ્વીને દરેક ભાગની અંદર, દરેક ભૂમિ ઉપર કેવું છે? કોમન લાઈફ, સામાન્ય એક સરખું જ જીવન છે. દેટ ઓલ કેન રેકગ્નાઇઝ એન્ડ અન્ડરસ્ટેન્ડ, કે જેને આપણે દરેક જણ આપણે એને ઓળખીએ છીએ અને સમજી પણ શકીએ છીએ. આપણે જેવું જીવન, રોજિંદા જીવનની અંદર આપણે જે કંઈ ભૌતિક ક્રિયાઓ કરીએ છીએ એ જ ભૌતિક ક્રિયાઓ એ લોકો પણ કરે છે. દરેક જણ ખાવાનું ખાય છે, પાણી પીવે છે, આરામ કરે છે, ઊંઘે છે, બરાબર. એ સિવાય પોતાના જે રોજિંદા કામ જે કરવાના હોય, પોતાના જોબને લગતા, ભણવાને લગતા, કે શ્રમને લગતા, કે બીજા કોઈ અન્ય જે કંઈ કામ જે છે એ લોકો પણ કરે છે, બરાબર. તો કોમન લાઈફ છે, અને એ દરેક જણ કેવી રીતે જીવે છે એને આપણે ઓળખીએ છીએ, સમજી શકીએ છીએ.
લેટ અસ રિમેમ્બર, ચાલો યાદ કરી લઈએ, બીજું પણ યાદ રાખીએ. વેન એવર વી આર ટોલ્ડ, જ્યારે આપણને કહેવામાં આવે છે ટુ હેટ અવર બ્રધર, આપણને કહેવામાં આવે છે કે આપણા ભાઈઓને તમે ધિક્કારવા જોઈએ. ઇટ ઇઝ અવર સેલ્સ, આપણે આપણી જાતે જ એને ધિક્કારીએ છીએ. આપણા લોકો જ આપણને કહે છે કે આપણે બીજા લોકોને ધિક્કારીએ છીએ. બીજા મતલબ આપણા પૃથ્વી પર રહેનારા બીજા માણસોને આપણે ધિક્કારીએ છીએ. દેટ વી શેલ ડિસ્પોઝ, બેટ્રેડ, કન્ડેમ, કે જેના થકી આપણે એમને નિર્વાસિત કરીએ છીએ. નિર્વાસિત એટલે આપણે એમને દૂર કરીએ છીએ, ભગાડી દઈએ છીએ. બેટ્રેડ એટલે એમને દગાવ કરીએ છીએ, અને કન્ડેમ એટલે આપણે એમને નિંદા કરીએ છીએ, બરાબર, એમના પર શાસન ચલાવીએ છીએ. રિમેમ્બર, યાદ રાખો, આગળ શું કહે છે? વી હુ ટેક આર્મ્સ અગેન્સ્ટ ઇચ અધર, યાદ રાખો, આપણે જ એકબીજા ઉપર ટેક આર્મ્સ અગેન્સ્ટ ઇચ અધર, આપણે જ એકબીજા પર શસ્ત્રો ઉગામીએ છીએ. એકબીજા દેશો સામે શસ્ત્રો ઉગામીને એકબીજા સામે યુદ્ધ કરીએ છીએ. તો આપણે કંઈ આગળથી યુદ્ધ કરવાની કવિએ અહીંયા ના પાડી છે. કેમ કે દરેક રાષ્ટ્રભૂમિ જે છે, દરેક ભૂમિ, આપણી પૃથ્વી એક જ છે. દરેકની માતૃભૂમિ એક જ છે, બીજી કોઈ જુદી છે નહીં. કે રિમેમ્બર, વી હુ ટેક આર્મ્સ અગેન્સ્ટ ઇચ અધર, આપણે એકબીજા ઉપર શું કરીએ છીએ? શસ્ત્રો ઉગમીએ છીએ. ઇટ ઇઝ ધ હ્યુમેન અર્થ ધેટ વી ડિફાઇલ, અને આ માતૃભૂમિ એ જ છે કે જેને આપણે દૂષિત કરીએ છીએ. કઈ રીતે દૂષિત કરીએ છીએ મિત્રો? અહીંયા એમ કીધું છે કે આપણે એકબીજા ઉપર હુમલો કરીએ છીએ, યુદ્ધ કરીએ છીએ, અને આ યુદ્ધ દ્વારા આપણે આપણી પૃથ્વીને શું કરીએ છીએ? ડિફાઇલ, દૂષિત કરીએ છીએ. અવર હેલ્સ ઓફ લાઈફ, અવર હેલ્સ ઓફ લાઈફ એટલે કે આપણા નર્ક સમાન, હેલ્સ એટલે નર્ક સમાન, ફાયર એટલે અગ્નિ, ડસ્ટ એટલે કે ધૂળ ધુમાડા, ઓટ્રેચ ધ ઇનોસન્ટ્સ, એની નિર્દોષતાનું ઉલ્લંઘન કરીએ છીએ. કે આપણે આપણા નર્ક સમાન ધૂળ, અગ્નિ, ધુમાડા વગેરેનું આપણે ઉલ્લંઘન કરીએ છીએ, બરાબર. ઓફ એર, અને આપણી જે એર, જે હવા જે છે, ધેટ ઇઝ એવરીવેર અવર ઓન, કે જે બધી જ જગ્યાએ ઉપલબ્ધ છે, ઉપસ્થિતિમાં છે. આપણે જે પૃથ્વી પર રહેલા આપણે જે કંઈ હવા લઈએ છીએ એ બધા જ દેશોવાળા હવા લે છે. પૃથ્વી ફરે છે એટલે કે જે અમેરિકાવાળા લે છે હવા, એ જ જાપાનવાળા લે છે, એ જ પાકિસ્તાનવાળા, એ જ ઇન્ડિયાવાળા, અને એ જ બાંગ્લાદેશ કે અન્ય કોઈ દેશોવાળા બધા જ એક જ જેવી હવા લે છે મિત્રો. તો અહીંયા આપણે આ હવાને અગ્નિ દ્વારા, ધૂળ ધુમાડા દ્વારા એને અશુદ્ધ કરીએ છીએ, બરાબર, અને એને નર્ક સમાન બનાવી દઈએ છીએ. કે જે પ્રત્યેક જગ્યાએ ઉપસ્થિત આપણી હવા જે છે એને આપણે બગાડીએ છીએ, એને ડિફાઇલ કરીએ છીએ. આગળ છેલ્લી લીટીમાં કવિ અહીંયા આપણને સરસ મજાની વાત કરે છે કે રિમેમ્બર, નો મેન આર ફોરેન એન્ડ નો કન્ટ્રીઝ આર સ્ટ્રેન્જ, કે કોઈ દેશ એ અજાણ્યું નથી અને કોઈ પારકો નથી, બધા જ આપણા છે. તો અહીંયા કવિએ સરસ મજાની વસુદેવ કુટુંબકમની ભાવના અહીંયા પ્રગટ કરી છે, અને આપણને બધાને એ શીખ્યું છે કે આ પૃથ્વી પર રહેનારા દરેકે દરેક માણસ એક જ છે, કોઈ જુદા નથી. આપણે જેને દુશ્મન માનીએ છીએ એ દુશ્મનો કોઈ નથી, એ પણ આપણા જેવા જ છે. આપણે એને દુશ્મન, એ આપણને દુશ્મન માને છે, તો એવું નથી અહીંયા. તો અહીંયા કવિએ સરસ મજાની વાત કરી છે કે કોઈ દેશ પારકો નથી અને કોઈ માણસ અજાણ્યું નથી. ઓકે, થેન્ક યુ.